બેસી જાઓ બાપ। आरती ने 20 થી 25 મિનિટની વાર છે। બેસી જાઓ બાપ। बोलिए मोगल मातनी। अजय सोमवार खूब मानी कृपा से बाप। मणिधर मोगल वडवाली मित्रों बहु आनंद आव्यो छे। अजय नरेश ओली ओली लाई तो क्लिट बताओ। हाँ एक शब्द सांभळावे। अजय अमने आनंद आवे छे। खूब आनंद आवे छे। माना भाव लखे छे पण शब्द अवाजनी छे। आज मने फोन आव्यो हेमंतभाई चौहान जेने माताजी विषे प्राचीन गरबा प्राचीन भजनों खरेखर हेमंतभाई चौहान ने सांभळवा एक लावो छे। पण के बापू में एक मोगल नो भाव लख्यो छे। बोलू छे अरे मारा हावत कीधुं तमारा मोटे तो कदाच गमे एवुं होय तो कीधुं शोभ छे। बे लीटी हूँ एने क्लिट मोकली छे हूँ अने जेने कहेवाय अत्यारे आल्बम एनुं बनी रह्युं छे। बहुत सारा मोगलना भाव लख्या छे ने एक લીટી एनी छे क्लिट छे એટલે સંભળાવું जरीक। हेमंतभाई चौहान मणिधर मोगल छे कृपाली बेटी को बराव मारी मारी। मणिधर मोगल छे रुदियानी सोण तीर राव मारी मारी। वडवाली मोगल छे कृपाली बेटी को बराव मारी मारी। मणिधर मोगल छे केरा माड़ी दुखड़ा गलती खरा भावे माड़ी खमकारा करती। चरणे माने शीश झुकाव मारी मारी। मणिधर मोगल छे कृपाली बेटी को बराव मारी मारी। मणिधर मोगल छे दुधियानी सुण तीर राव मारी मारी। वडवाली मोगल छे। मित्रों बहुत सारो अवाज थी बोल्या छे। कृपाली बेठी तू कबराव मणिधर मोगल तो मावडी। हेमंत चौहान खरेखर एक 18 वर्णनु गौरव छे बाप। पण शब्दनी एनी मीठाश प्राचीन गरबा प्राचीन भजनों प्राचीन जेने कहेवाय भजनों माताजीनी चरजू अमरा नाना बापू थाय आपा काळा एना लखेला खूब हेमंतभाई चौहाने गाया छे गरबा भजनों। पण आज एमने एक आल्बम बनावी छे। मने के बापू केम लाग्यो? मैं कीधुं बाप बहु मने आनंद आव्यो छे अने जे आखो आल्बम एनुं उतरी रह्युं छे अने समय अनुसारी मोकल छे। खूब मानी कृपा छे एनी उपर अने माने प्रार्थना मां जे प्राचीन गरबा भजनों हजी हेमंतभाई जाळवी राख्या छे। खूब माताजी एने लांबी आवेश आपे अने एनो अवाज पण निरोगी रहे एवा मोगलधामथी मां मोगलना एने आशीर्वाद छे बाप। तो मित्रों आ कला छे कंठनी। खूब आनंद आव्यो। मां मोगलनी खूब कृपा छे। हे 18 वरण तमारा घर में बने एटलो धूप करजो बाप। धूप एटली बधी ताकत छे। तमारा घर में अन्न धन नहीं खूटवा दे मोगल। कारण
નામ તત્વ એક છે, નામ અનેક છે. અને જે ભાવે તમે માનતા હોય, તત્વ એક, નામ અનેક. આ ભગવતી મોગલ મિત્રો 18 વર્ષના ઘરમાં નાના મોટા રોગ માંડ્યા છે. આવા કલેશ કંકલાસ, લક્ષ્મી ધન બચતું નથી, નાની મોટી નુકસાનીઓ આવે છે, મંદવાડ આવે છે. એનું કારણ એ છે કે હવે આપણે ઘરમાં ધૂપ નથી રહેવા દીધો. ભલે કરતા શકો ભાગશાળી, પણ ધૂપની એટલી તાકાત છે, તમારા પરિવારની માલકો પણ નિરોગી રાખે છે. અન ધન નથી ખૂટતું, એ ઘરમાં કોઈ દી મંદવાડ નથી આવતો. ગાનું ઘી, આ ડબલા નહીં હો, ડબલા ધંધો છે, ધંધો. અગરબત્તી કરો ઘરની બહાર, વાહડા ઘરમાં ન કરાય. અને આળસ થતા હોય તો ઓલી કાંડી આવે છે, ગાના, જેને કહેવાય ગાના સાણની અગરબત્તી આવે છે, કાંડી 6-7 ઇંચની આવે છે, એ રાખો. બને એટલો ધૂપ કરો, ચોખા ઘીનો દીવો કરો કુળદેવીનો, પણ મોગલનો ભૂલે ચૂકે ન કરશો. હું લાઈવ દ્વારા કાયમ બોલું છું. ચડાવ તરીકે જેને અહીંયા હોય તો જ દીવો કરો. દીવો તમારી કુળદેવીનો પહેલો, પહેલી કળ દેવી, પછી કર. કર એટલે ચડાવ. કુળ અને કર એનામાં ઘણો ફરક છે, પણ નોખું નથી કર્યું. મોગલ ચડાવ છે 18 વરણની. અમારી દીકરી છે, પણ કર લી એટલે એને કર દેવી કહેવાય. અને કુળદેવી છે ને, એને તમે 5 વર્ષે લાપસી કરો ને તોય રાજી થઈ જાય. પણ મોગલનો હક જેની ઉપર થઈ ગયો, એને 12 મહિને 3 વર્ષે દેવો પડે, દેવો પડે ને દેવો પડે. આ મોગલ એટલે જરીક સમજો. મોગલ કર દેવી એટલે કર લી એટલે કર દેવી. કુળ દેવી અને કર દેવી ઘણો ફરક હોય. કર લી અને કર દેવી, ચડાવ અને કુળ દેવી. મોગલનો ધૂપ કરો બાપ, એમાં 9 લાખ માતાજી આવી જાય છે. 33 કોટીનો વાસ છે એમાં. બને એટલો ધૂપ કરો. તમારા પરિવારમાં તમારા દીકરા દીકરીઓ તંદુરસ્તી રહેશે, પરિવાર તંદુરસ્તી રહેશે. કારણ કે બાવીએ કઈ રહેવા દીધું નથી. ગોદડા ધોવાનું વયું ગયું, લુગડા ધોવાનું વયું ગયું, દળવાનું વયું ગયું, દોવાનું વયું ગયું, ગાયરું કરવાનું વયું ગયું, બરોબર, સાસુ જેરવાનું વયું ગયું. પછી બાયુના રોગ થવાના જ છે. કારણ કે કામ કરે એને કાંઈ રોગ થતો નથી. સીમાડામાં પાણી ભરવા બાયુ જાતી અને 10 મહેમાનને હાચવતી હો, ઈ આવે છે. ને આપણે જેટલા શરીરને હાચવો છે એટલા ડોક્ટરો હાચવે છે, બરોબર છે. આમ તો તમે ઈ લાગના છો. માં એમ કે છે જેને શરીરમાં ધ્યાન છે એને ડોક્ટર હાચવે છે, જેને ભગવતી ઉપર ભ્રહો છે એને માં હાચવે છે. આરીસો આપઘાત કરે ત્યાં સુધી આરીસાથી નાઘા ન જાય. હું 18 વર્ષને કહું છું, ઊભી તડ પડી જાય જો આરીસાને. સમજો. પણ બને એટલી તમે મહેનત કરો બાપ, તમારા ઘરમાં રોગ નહીં આવે. તમારા પગ જે દુખે છે, કમરું દુખે છે, એ નહીં દુખે. બેનું નીચે વયા જાઓ, અહીંયા નો બેહો. પુરુષ ઉપર આવતા રહ્યો ભાઈ. હાલો, પછી હું ભૂલકણો છું. નીચે હાલો બેનું, અને મોબાઈલ બંધ રાખજો પેલા. તો એક બાપુનો આદેશ છે, કામ કરવાથી માણાને રોગ નથી થતો. કારણ કે રૂવાડે પરસેવો વળે, સીમાણાને કાંઈ થતો નથી, નિરોગી છે. કામ કરવાથી ઘરમાં કોઈ ધન નથી ખૂટતું. આપણે કઈ ખરાબ પરસેવાનો રૂપિયો, પણ આવી સમજદારી બહુ ઓછી હોય છે. જેટલું બને એટલું તમે
મહેનત કરો બાપ. એસીમાં રહેવું, ગાડીમાં એસી, પછી બહાર જાવ ને ક્યાંક એવો મેળ ન પડે પછી આખો પરસ્યો વજાતો ને આમ મુંજાતો હોય, મને હક નથી થતું. ક્યાંથી થાય? તારું શરીર જ રોગ છે. શરીરને બને એટલો મહેનત કરો બાપ. આ અટેકના કારણ એ છે, ડાયાબિટીસ એ છે, બધું રેડીમેડ ખાઈ ખાઈ, આ તળેલા તેલના ખાઈ ખાઈ અને રોગ થઈ ગયા છે. કારણ એ છે કે સાચી વસ્તુ તમે ખાતા, આ બધા રૂપિયા વાળા ને એ બહુ લોભ કરે. એટલે એડવર્ટાઈઝ જોઈ જોઈને ડબલા લે, એડવર્ટાઈઝ જોઈ જોઈને કરે, ઉપરથી ઓલું શાક બનાવે પછી ભભરાવે ને એની પાસે એડવર્ટાઈઝ દે અને આપણે બધા પછી લેતા હોય. આ એડવર્ટાઈઝ છે ને ધંધો છે એક જાતનો. મહેનત એની મીઠાઈ છે. હવે તમે ગેસનો રોટલો ખાઓ ને ચૂલાનો ખાઓ, ફરક શું છે બોલો? પણ એ કહી દે છે કે આ ચૂલાનો રોટલો એની મીઠાઈ છે અને ગેસનો રોટલો એ જાણી ખડ ખાઈ છે. આ વસ્તુ છે. એમ મહેનત કરો. કવિએ કીધું છે મહેનત કરે અને કોઈ દી માં અંધન નથી ખૂટવા દેતી. રામ કૃપાએ ને રોજ દિવાળી, રંગના ટાણા રે રામ કૃપાએ ને રોજ દિવાળી, એને રંગના ટાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે રામ કૃપાએ રોજ દિવાળી. આ વસ્તુ કામ કરવાથી માણાના ઘરમાં અન્ન ધન નથી ખૂટતું બાપ. બને એટલી મહેનત કરો. ભલે તમે રૂપિયા દઈને ઠેકડા મારવા જતા હોય, હા હે ધમણી થઈ ગયા ને અહીંયા ની બઠા થઈ જાય, એમ નથી કરાતું ભાઈ. રોજ થોડું થોડું કરો ને એ કસરત છે. આદમી કરતા વધારે વાયુના પગ જલાના તમે જોઈ લેજો. કારણ કે કઈ કામ રવા નથી ત્યાં ઘરમાં લાદી. હું 18 વર્ષને કહું છું, કેમિકલ ગેસ નું ખાવ, લાદીમાં હાલો, આ પગની દશા થવાની છે. 40 વર્ષની બાયુને પગના ઓપરેશન આવે છે, કમરના આવે છે. કારણ ઈ સુલાવાઈ ગયા. પણ ભગવાને તમને દીધું છે સારું કરીને ખાવ ને, પછી રૂપિયો કોણ ખાય છે? અડધા ગાંડા આ મોબાઈલે કરી નાખ્યા છે. બરોબર છે, માને નહીં ને એને પછી ઈ જ હાલત થાય. શરીર હાચવો તમારા. અને બીજી વાત, આ વરસાદ છે તો તમે માવઠું કહેતા, હું નથી માવઠું કહેતો ભાઈ, આ વરસાદ જ છે. જો હું તમે સકાડા ફેરવી છે, ઉપરવાળાનું સકડું બરોબર જ હાલે છે. એનું તમને વાત કરું, ગણિત તમે કરજો, ભણેલ માણાને સમજાવું છું. જો તમે હાથમ આઠમ ભેળા કરો, હાથમ હોય તેથી આઠમ કરી નાખો, આઠમ હોય તેથી નોમ કરી નાખો. કે છે નોમ દશમ ભેળા, બોલો 2 દી ઉગ્યા હતા, દિવસ ઉગ્યો એ સાચું, જે દિવસ ઉગ્યો એ સાચું. 12 મહિનાના 10 દી વધારાના. આ ભણેલ માણાને કહું છું, 3 વર્ષે 1 મહિનો વધારાનો. એને હવે આપણે કંઈક બીજું કહી છે, વધારાનો મહિનો લ્યો ને, બરોબર? 3 વર્ષે 1 મહિનો વધારાનો. 10 11 વર્ષ થાય, 12 વર્ષ થાય, એટલે કેટલા મહિના ભર્યા? 3 વર્ષે 1 મહિનો થયો ને. તો 20 25 30 વર્ષ થાય તો 12 મહિના જેવું થાય ને, કે ન થાય? હવે પછી એ વરસ ફરે કે ન ફરે?
આ ઋતુ ફરી ગઈ છે એટલે ઋતુ મેન તમે ફેરવી છે, એને નથી ફેરવી. મેન તમે ફેરવી એનું કારણ છે કે પર્યાવરણનો મેન તમે નાશ કરી નાખ્યો છે. કઈ રહ્યું જ નથી ઝાડ. આ એના સમયે વરસાદ આવે આવે ને આવે. 3 વર્ષે 1 મહિનો, 6 વર્ષ થાય એટલે 2 મહિના, 12 વર્ષ થાય એટલે 4 મહિના. જરીક સમજો થાય ને. એટલે 15, 17 વર્ષ, 18 વર્ષ જાય એટલે એ પછી વર્ષ બદલે. એમ ઈશ્વરનું જે સકડું વાલે છે એમાં કોઈથી ફેરફાર નથી થતો, એમાં કોઈથી લાગવગ હાલતી નથી. શિયાળા ઊંડ તમે કરી છે. હવે માવઠું છે ને વહેલો વરસાદ. માવઠું 3 દીનું હોય, વધીને 3.5 દીનું, 4 વાગે આવે. હવે અત્યારે 2.5, 3, 4 ઇંચ વરસાદ પડે. આને માવઠું ન કહેવાય, આ વરસાદ કહેવાય. ભલે હવામાન વાળા બિચારા વાતો કરતા કરવા દો, પણ વસ્તુ આ છે. દિવસ આપણે આગા પાછા કર્યા પણ એનો દિવસ તો એક જ છે, ઉગે. 12 મહિનાની બીજ 12 જ છે ભાઈ. આ સમજો જરીક. એટલે ઉપરવાળા પાસે એ કઈ હાલતું નથી. યા દેર છે, અંધેર નથી બાપ. બને ત્યાં સુધી બહેનોને, ભાણેજોને, દીકરીઓ અને ફૂઈઓને રાજી કરો. બને એટલે કોઈ પણની દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ પણની દીકરીને ફીના પૈસા આપો. જાતિ નો જોવો. અને હે 140 કરોડની વસ્તી એક થઈને રહેવાનું છે બાપ. આપણે કોઈની વાતમાં નથી આવવાનું. ભારત દેશ છે, એકતાનો દેશ છે. એમ એક થઈને હાલવાનું છે બાપ. એકબીજાને પ્રસંગમાં સાથ આપો, એકબીજાના તહેવારો ઉજવો, એકબીજા હળી મળીને ઉજવો બાપ. આ એકતાનો દેશ છે બાપ, ભાઈચારાનો દેશ છે. પણ કોઈ આપણા એકતા તોડવાની વાત કરે એને આ દેશમાંથી ખદેડો. ભારત દેશ છે બાપ. હા, હું તો અભણ છું, ઘણા વાતો કરે યુદ્ધ થવા દેવું તો બરોબર. યુદ્ધ તો થવાનું જ છે. અને નિર્ણય પણ બહુ કૃષ્ણએ હારો લીધો. કળયુગનો કૃષ્ણ મોદી ભાઈ. આ બધા મોટા મોટા ભેળા થઈ નિર્ણય સારો લીધો છે. ભારત તો ભારત 3 દિન માલકોર કે વધારે 5 દીમાં તિરંગો લગાડી દે. કારણ કે ઢાકા હતી પૂકી ગયા હતા. ઘરમાં જે ઘૂસીને માણા મારતો એ શું નો બીજું કરે. પણ નિર્દોષની હાનિ ન થવી જોઈએ. તમે જુઓ આપણા યોદ્ધાઓ, એને કોઈ મસ્જિદ સમજી લેજો, કોઈ દરગાહ એની ઉપર કાંકરી ચાળો ક્યાંય નથી થવા દીધો, ક્યાંય ગોળી કે ફાયરિંગ નથી કર્યું. અને એ જે રાક્ષસો છે એ આપણા મંદિરને નથી છોડ્યા. જાણો છો આપ. પણ જરૂર એ નહીં છે બધા હારો હોય તો આવા રાક્ષસોને કોણ ઓળખશે? સમજી ગયા ને તમે? એની જરૂર છે. પણ આ ભારત દેશ છે, એકતાનો દેશ છે. આઝાદીમાં મુસલમાન પણ ખપી ગયા છે મિત્રો. આવા ક્યાંય ઝેર નો રેડશો. તું હિન્દુ, હું મુસલમાન, તું શીખ ને સૈયદ નહીં. આવા કોઈ ઝેર રેડશો ને. બાપુનો એક આદેશ છે. કારણ આઝાદીમાં મુસલમાનો પણ ખપી ગયા છે. ધ્યાન રાખો બાપ.
એ જ થઈને રહેવાનું છે. ભલે તમે રાજકારણ રમો, મને વાંધો નથી, મને મજા આવે. જો કે હું રાજકારણને માનતો નથી, પણ એ રાજકારણ પ્રમાણે જ હોય. પછી જે જીતે એના ઘરે જઈને ચા પાણી પી લેવાય, હારે એના ઘરે જઈને ચા પાણી પી લેવાય, પણ એના ઊંડા ખાર ન રખાય. એ પછી વાહે બહુ નડે. હું એના ઘરે નહીં જાઉં. કા હું સરપંચમાં ઊભો તો મને હરાવ્યો, પણ તું હારી ગયો ભલે ના હારી ગયો, પણ તું આ ખાર હું કામ હજી રાખસ 10 વર્ષનો? આ મૂકી દો, આ ઝેર છે, ઝેર. એટલે આ ભૂલી જાવ ને, આ જુગાર છે. એમ આ એકતાનો ભારત દેશ છે બાપ. 140 કરોડની વસ્તી. હું કાયમ માટે આ વિડીયો બોલું છું. તમે મોબાઈલના ઉપાડા લ્યો છો, ભલે 50 હોનાક 200 નોક 5000 ના તમે બેલેન્સ પુરાવતા હોય, 140 કરોડ વસ્તીને એટલું કહું, રોજનો 1 રૂપિયો તમે કાઢો, 1 રૂપિયો જ. અને યોદ્ધા જેને કહેવાય દેશ માટે વીર ગતિને પામી રહ્યા છે. કેટલો એને કામ આવે એ રૂપિયો? રોજનો 1 રૂપિયો ખાલી ઈ તેજોરીમાં જાવો જોઈએ કે એની યોદ્ધાની, કે જે મા ભૌમિકાને જે વીર ગતિને પામે છે. રોજનો 1 રૂપિયો જાય તો 140 કરોડની વસ્તી છે, તો રોજનો રૂપિયો કેટલો? આ ભણેલ માણસને કહું છું, નહીં કરી આપણે. આ કરો જે આપણા યોદ્ધાઓ આતંકવાદીઓનો ખાત્મા બોલાવી રહ્યા છે. મને તો વિચાર, ઓલી મુસલમાનની દીકરી છે ભાઈ, એનું નામ બહુ સારું છે દીકરીનું. હું એને ભવાની કહું છું. ધન્ય અને પાત્ર છે આ દીકરીઓ. 2 દીકરીઓ છે, એક આપણી હિન્દુની છે ને મુસલમાનની. કારણ કે મને આ શબ્દ જ નથી ગમતો, હિન્દુ મુસલમાન. લોહી તો એક જ છે ને બાપ. એમાં કોણ કહેવાનું છે કે હિન્દુનું લોહી છે કે મુસલમાનનું છે? નહીં. પણ હું તમે જે ઝેર રેડી છે, ઓકી છે, બંધ કરો. હા, બાકી આતંકવાદીનો ખાત્મા બોલાવવાનો છે, બોલાવવાનો છે, બોલાવવાનો છે. સરકાર નિર્ણય બહુ સારો રહ્યો છે, અને મોદીએ બહુ સારું કીધું ભાઈ, તમારી એક ગોળી તો અમારો સામે બોમ્બ જાય છે, ગોળી સામે બોમ્બ જાય છે અમારો. બરોબર છે. લડાઈ જ છે ને આતંકવાદીઓને ખતમ કરવાની. બીજા કોઈને નિર્દોષની ક્યાંય હાનિ નથી પોગાડી. આનો ખાત્મો કરવાનો છે. તો સાથ આપો મારા હાવત. અને કોઈ બિનવારસી વસ્તુ ભાળો, કોઈ શંકાસ્પદ વ્યક્તિ ભાળો, શંકાસ્પદ ગાડી ભાળો, તો નજીકના પોલીસ સ્ટેશન, હું પોલીસ નથી કહેતો, યોદ્ધા કહું છું, એને જાણ કરો. કારણ કે આપણી એક બેદરકારી હજારોના જીવ જોખમમાં વ્યા જાય છે. થોડીક જાગૃતતા લાવો. પણ કાકા મોબાઈલ ના ઉપાડાય છે ને, તમારા મગજ જ બેન કરી નાખ્યા છે. બ્રેન જરીક સમજો, સાથ સહકાર આપો. ઓલે વીજળીનો કડાકો થાય ને કે વરસાદ અડવું તો ઘરમાં ગરી જાય. હવે આ દેશ માટે હું ફતે ના કરે. માં એવી હોય પછી, એ બેટા ઘરમાં આવી હોય વીજળી થાય, એટલે આ દેશની હું ફતે મારી કરે. તમે દીકરાને જન્મ દો અને 6 મહિનાનું 8 મહિનાનું 12 મહિનાનું થાય, અહીંયાથી ને તેને બીક તમે દેખાડો, દેશની ફતે મારી શું કરે? એ પછી અડધે જ પાછા આવે. જો કડાકા થાય પાછો આવતો રહે, એટલે આમ તો પાછો આવવાનો જ છે. આ ભાર રૂપી કહેવાય. એક જાણો ધીંગાણામાં જતો, અડધે જ પાછો વળ્યો. ગામના કીધું કાં પાછા વળ્યા? ઈ કે અહીંયા ક્યાં દયા હતી કે કાં અહીંયા કે નકરી બટાજટી જ બોલે. હારું માણાના દીકરા, તું ક્યાં કે સપ્તાહ સાંભળવા ગયો તો કે તને બરકવા આવે? અહીંયા બટાજટી જ બોલે ધીંગાણામાં. પણ એને સંસ્કાર એવા દીધા હતા. સંસ્કાર સંતાનને એવા આપો મારા હાવત કે બેટા આંખ અને હાથ આ 2 સાફ રાખો. અને ભારતના જાતિનો જો કોઈ પણ વીર પુરુષ મળદ હોય
એના જન્મદિવસ ઉજવજો બાપ. જે આઝાદીમાં વીર ગતિને પામી ગયા છે એવા વીર પુરુષોના જન્મદિવસ ઉજવજો. એક બાપુનો આદેશ છે બાપ. તો બસ આટલું જ. આરતીનો સમય. દીકરો આવી ગયો ને ભલે. તો હવે 2 થી 3 મિનિટમાં આરતી ચાલુ થાય. અને ભાઈ મોબાઈલ બંધ રાખજો બેટા. દીકરીઓ કોઈ ધૂણવાનું આવતું હોય બહાર વ્યા જાજો બેટા. અને આરતી ચાલુ થાય અડધી આરતી ઉભા ન થાય છો. થાવું જ અત્યારે થઈ જાજો. કારણ કે તમે ગુનેગાર બનો છો પાપના. અડધી આરતી ઊભું થવું બીજાની દ્રષ્ટિ તૂટે તમે પાપમાં બે. એટલે અત્યાર છે ને જ ઊભા થઈ જાજો. કારણ કે આરતી આલી છે અડધી કલાક. બે હોય તો જ બે જો બાપને ગધી નીકળી જાજો. બલ મોગલ માતની